હેલો, માય સર ડોક્ટર ભૌમિક શાહ, શ્રી શ્રીજી વુમન્સ હોસ્પિટલ ગોતા, અમદાવાદ. આજે આપણે વાત કરીશું હાઉ ટુ ઇમ્પ્રુવ ફર્ટિલિટી બાય મેન્ટેનિંગ હેલ્ધી લાઇફસ્ટાઇલ. એના માટે રેગ્યુલર મોડરેટ એક્સરસાઇઝ અને બેલેન્સ ડાયટ. ડાયટમાં આપણે વધારે પડતું પ્રોટીન, ગ્રીન લીફ વેજીટેબલ, ફ્રૂટ, મિલ્ક આ બધું લેવાથી ઇટ વિલ ઇન્ક્રીઝ ધ મેટાબોલિઝમ અને ઇટ વિલ હેલ્પ ફોર ધ ફર્ટિલિટી. બાય એવોઇડિંગ હાર્મફુલ સબસ્ટેન્સીસ લાઇક સ્મોકિંગ અને આલ્કોહોલ. આ બંને જે વસ્તુ છે ઇટ વિલ ડિક્રીઝ ધ એગ રિઝર્વ ફોર ધ ફિમેલ and it will have bad effect on the sperm of the male. Stress, it is a major factor. It will disrupt reproductive hormones of both the partners. We can deal it with yoga, meditation, regular moderate exercise, counseling and relaxation therapy. Medical and preventive care like regular health checkup. જેમાં આપણને આઈડિયા આવશે કે પેશન્ટને PCOS, ડાયાબિટીસ કે થાઇરોઇડ છે કે નહીં. By that we can treat it and we can prevent the infertility. Vaccination of the mumps, rubella and certain sexual transmitted diseases will help to improve the fertility and will help in preventing the complications of infertility. Timing and awareness of the ovulation. That means જ્યારે ઈંડું છૂટું પડે છે ત્યારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ મેક્સિમમ હોય છે. ડ્યુરિંગ ધેટ ટાઈમ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધે છે. We can know about the ovulation by either doing the ultrasonography or માર્કેટમાં અત્યારે ઓવ્યુલેશન કીટ પણ અવેલેબલ હોય છે જેનાથી પેશન્ટને જાતે પણ જાણકારી મળે કે ઓવ્યુલેશન થયું છે કે નહીં. વધુ જાણકારી માટે આજે સંપર્ક કરો